ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, સીતારામ. આવતીકાલે ધૂળેટી છે. વાય વી પ્લે ધૂળેટી? ધૂળેટી શા માટે રમવી જોઈએ? તો એના વિશે આપણે ધર્મ તો જાણીએ છીએ, અધ્યાત્મ જાણીએ છીએ, પણ વિજ્ઞાન મારે તમને સમજાવવું છે કે ધૂળેટીને આગલે દિવસે આપણે હોળી ઉજવીએ છીએ. તો હોળીનું પણ અધ્યાત્મ આપણે જાણીએ છીએ, પણ સાથે સાથે એમાં વિજ્ઞાન શું સમાયેલું છે એના ઉપર આપણે સમજણ કેળવીએ છીએ. તો હોળી ઇઝ નથિંગ બટ વન ટાઈપ ઓફ માસ ફ્યુમિગેશન પ્રોગ્રામ. આપણા ગામને સેનિટાઈઝ કરવાનું કામ છે. ગામની અંદર રહેતી તમામ જીવ સૃષ્ટિને સેનિટાઈઝ કરવાનું કામ એ હોળી મારફત થાય છે. કેવી રીતે થાય છે? તો કે હોળીમાં ગાયના ગોબરથી જે છાણા બને છે એનો ઉપયોગ કરવાનો હોય છે. સાથે સાથે એમાં શુગર ઉમેરવાનું છે, એટલા માટે આપણે ત્યાં પતાસા મૂકવાનો રિવાજ છે. અને સાથે એમાં ચણા ઉમેરવાના હોય છે. ચણા શું કામ? તો એમાં પણ ખૂબ એન્ટીબાયોટિક પ્રોપર્ટી રહેલી છે. હવે કાષ્ટ તો કે વડલો, પીપળો, અગારટગર, દેવદાર, અવનસવન, ચંદન, બિલ્વ, આકડો આવી અનેક પ્રકારની ઔષધીય અને સુગંધિત વનસ્પતિની કાષ્ટનો એમાં ઉપયોગ કરવાનો હોય છે. અને ત્યારબાદ હોળીને પ્રગટાવવાની હોય છે. હવે જ્યારે આપણે હોળી પ્રગટાવીશું એટલે એમાંથી અમુક એવા વાયુદ્રવ્ય પ્રગટ થશે કે જે એન્ટીબેક્ટેરિયલ, એન્ટીવાયરલ, એન્ટીફંગલ, એન્ટીપ્રોટોઝોઅલ, they are capable to kill the so many harmful microorganisms. તો ઘણા બધા એવા સૂક્ષ્મ જીવોને જે હાનિકારક છે એને મારવા માટેનું કામ કરે છે. તો એ વાયુ, એ દ્રવ્ય ઉર્જા આપણા ગામની અંદર પ્રસરિત થશે અને આપણા ગામના વાતાવરણના પરિસરમાં જેટલા પણ હાનિકારક બેક્ટેરિયા છે એને મારી નાખશે. એનું મુખ્ય કારણ એ છે કે હોળીનો જે તહેવાર આવી રહ્યો છે એ શીત ઋતુ પૂર્ણ થાય અને ગ્રીષ્મ ઋતુની શરૂઆત થાય. ઋતુ પરિવર્તન વખતે રોગ વધવાની સંભાવનાઓ ખૂબ વધી જાય છે. તો એ સેનિટાઈઝ થઈ જાય છે. સાથે સાથે આપણે એમની પરિક્રમા કરવાની હોય છે અને તમે સતત 5 મિનિટ સુધી હોળીની ઉર્જા તમારા શરીર ઉપર લ્યો એટલે આપણા બોડીની અંદર પણ લોહીનું સર્ક્યુલેશન ખૂબ સારી રીતે થાય છે અને ઇન્ટરનલ અને એક્સટર્નલ જે ઓર્ગેનિઝમ છે જે હાનિકારક એ પણ મરી જાય છે. સાથે સાથે જ્યારે અમુક દ્રવ્ય ઉર્જા છે, વાયુ છે, એ ઓછી ઘનતા હશે તો એ નભમંડળની અંદર જશે, હવામાં જશે અને એ રાત્રિના સમયે ઓઝોન વાયુના લેયર સાથે એ નીચે આવશે અને ભેજ સાથે એ સંક્રમણ કરશે અને આપણી ગામની માટીમાં એ આવી જશે. એટલે માટીની અંદર એક દ્રવ્ય ઉર્જા આવી, એક રસાયણ એવું જે માનવ શરીર માટે ઉપયોગી છે. હવે વળતે દિવસે સવારે આપણે ધૂળેટી ઉજવીએ. શા માટે? તો કે એ જે કાંઈ ઉર્જા છે એ આપણી ગામની માટીમાં આવી છે. તો આપણે અત્યારે ધૂળેટી રંગથી રમીએ છીએ, પણ ખરા અર્થની અંદર રંગથી રમવો કોઈ વાંધો નથી, પણ બેસ્ટ ધૂળેટી જો રમ્યો હોય, અધ્યાત્મની સાથે માનવ આરોગ્ય માટેનું કોઈ શ્રેષ્ઠ કાર્ય હોય તો એ દ્રવ્ય ઉર્જા જે આપણી માટીમાં છે, માટીમાં પાણી ઉમેરી અને એ માટીથી જ એ માટીનો કાદો બનાવી અને આપણા શરીર ઉપર લેપન કરી, આજુબાજુવાળા ઉપર લેપન કરી અને ધૂળેટી જો રમીશું તો આપણી એક્સટર્નલ બોડી ઉપર જે ક્યુટિકલ નામનું જે ચામડીનું આવરણ છે એના ઉપર જે પણ કાંઈ હાનિકારક માઇક્રો ઓર્ગેનિઝમ, સૂક્ષ્મ જીવાણુ હશે એ બધા સૂક્ષ્મ જીવાણુ મરી જશે. એન્ટીબાયોટિક જેવું કામ કરે, ઉત્તમ કામ કરે. તો એવી રીતે રમવું જોઈએ. સાથે જો રંગનો તમને શોખ હોય તો હળદર અને કંકુથી રમવું જોઈએ. હળદર વર્લ્ડ બેસ્ટ એન્ટીબેક્ટેરિયલ પ્રોપર્ટી ધરાવે છે અને એની અંદર કર્ક્યુમિન નામનું કેમિકલ છે જે માનવ શરીરની ચામડીના કેન્સરને મારી શકે, અર્થાત કેન્સર ઉત્પન્ન કરનારા જીવાણુને મારી શકે એટલી એમાં તાકાત રહેલી છે. તો હળદરથી રમવું જોઈએ અને કંકુ પણ હળદરથી બનેલું હોય તો રમવું જોઈએ. આજના સિન્થેટિક કેમિકલથી જો બનેલું હોય તો એનો ઉપયોગ ન કરવો જોઈએ. તો આવી રીતે આપણે જો ખરા અર્થે ધૂળેટી રમીશું તો અધ્યાત્મની સાથે સાથે મારો આરોગ્યનું પણ આપણે ખૂબ સારું કામ કરી શકીશું. તો આવતીકાલે મારી આપ સૌને વિનંતી છે કે જો આપ ધૂળેટી રમતા જ હો તો રમો, ખૂબ આનંદથી રમો. રમવું જોઈએ, આખા ગામે રમવું જોઈએ, પણ આપણી ગામની માટી જ આપણા રોગને મટાડી શકે. ભગવાને એવી સૃષ્ટિ બનાવી છે કે આપણે જે ભૌગોલિક વિસ્તારમાં રહીએ છીએ અને એમાં જે પણ કંઈ આપણને રોગ થાય છે એ બધા જ રોગની એન્ટીબોડી આપણા ગામની માટીમાં જ રહેલી છે. તો આવી રીતે આપણે સૌ ધૂળેટી ઉજવીશું તો ખરાની અંદર આપણે આ ભારતીય સનાતન વૈદિક સંસ્કૃતિના તહેવારને ઉજવા છે એવું કહી શકાય. ઓમ નમઃ શિવાય, જય શ્રી કૃષ્ણ, સીતારામ.